સરકારમાં બેસેલા ધારાસભ્યોનું નથી માનતા તો પછી સામાન્ય માણસોનું ક્યાંથી માને? એ સામાન્ય માણસોનો અવાજ દબાઈ જ જાય. હું તલાટીઓની વાત કરવા જઈ રહ્યો છું. એક પોસ્ટ, એક હોદ્દો અને એક કેવી સત્તા મળી જાય પછી કોનું માને? આ બહુ જ મોટા પ્રશ્નાર્થો છે. ધારાસભ્યોનું નથી માનવામાં આવતું તો સામાન્ય પ્રજા તો બિચારા કોને ફરિયાદ કરશે? મિત્રો, સાવલી, કરજણ અને પાદરાના ધારાસભ્યો કલેક્ટરને રજૂઆત કરી છે અને કહી રહ્યા છે કે તલાટીઓ બહુ જ બહાના કાઢે છે, સમયસર આવતા નથી. સરકારી કર્મચારી છો તેનો મતલબ એ નહીં કે તમારે બધાના જ નિવેદનો કે બધાની જ વાતોને આખાડા કાન કરવા. ઇવન ધારાસભ્યો કલેક્ટરને રજૂઆત કરે છે તો આનાથી વિશેષ પ્રશ્ન કયો હોઈ શકે? મહત્વની બાબત એ છે કે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેનું મુખ્ય કારણ એ છે કે વાઘોડિયા, પાદરા અને કરજણના ધારાસભ્યોએ કલેક્ટરને રજૂઆત કરી છે. અનેક બહાના કાઢવામાં આવે છે તલાટીઓ દ્વારા, સમયસર આવતા નથી. તલાટીઓની ઓફિસમાં થંબ ઇમ્પ્રેશનની હાજરી સિસ્ટમ શરૂ કરવાની માંગ, આવકના દાખલા સહિતના કામો માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે. તો પછી કેવા પ્રશ્નાર્થો અહીંયા ઊભા થઈ રહ્યા છે? તલાટી છે, તમે સરકારી કર્મચારી છો, તેનો મતલબ એ નથી કે તમારે ધારાસભ્યોને પણ આવી રીતે આવેદનપત્ર આપવાનો વારો લાવવો. સામાન્ય માણસ છે, સામાન્ય માણસનો અવાજ સાંભળવાની તમારી નૈતિક ફરજ છે અને એ ફરજ તમે અદા કરો એ જ તમારું કર્મ છે. તલાટીઓને લઈને ધારાસભ્યો આવેદનપત્ર આપી રહ્યા છે.